હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026માં વિભાગ સીની અંદર ચેપ્ટર નંબર 9નું સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. તો પહેલો દાખલો છે, આરતી, બોબી, ચામી, દર્શન એક રમત રમી રહ્યા છે. તેઓ વર્તુળાકાર પથ પર ક્રમિક અલગ અલગ સ્થાન પર ઊભા છે. આરતી અને ચામી દોરી પકડીને ઊભા છે. દર્શન અને બોબી બીજી એક દોરી પકડીને ઊભા છે. બંને દોરી એકબીજાને જ્યાં છેદે ત્યાં બનતા ખૂણા પૈકી એક ખૂણો ગુરુકોણનું માપ 130 છે. આરતી, ચામી અને દર્શન વચ્ચે બનતા ખૂણાનું માપ 20 સેલ્સિયસ છે. તો બોબી, આરતી અને ચામી વચ્ચે બનતા ખૂણા શોધો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો તો ખૂણો એ બી સી અહીંયા ચક્રીય વર્તુળ ચતુષ્કોણ દોરેલો છે. તો આપણે જોઈ લઈએ કે ખૂણો બી પી સી વત્તા ખૂણો સી પી બરાબર 180 રેખિત જોડના ખૂણા. રેખિત કોણ 130 માપ આપેલો છે વત્તા સી એટલે ખૂણો બી પી અહીંયા આપણે પી દર્શાવી દઈએ અને સી આ 130નો ખૂણો છે. તો આપણે અહીંયા સી પી ડીનું માપ આપણને મળી જશે 50. તો માટે ખૂણો ત્રિકોણ પી સી ડી માટે ખૂણો પી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર 180. તો 50 વત્તા 20 તો ખૂણો બી પી સી બરાબર 180. તો 70 વત્તા ખૂણો બી ડી સી બરાબર 180. માટે ખૂણો બી ડી સી 180 ઓછા 70 તો આ ખૂણો આવશે બી ડી સી 110. એ જ રીતે ખૂણો બી એ સી બરાબર ખૂણો બી ડી સી એક જ ઉત્તના ખૂણા છે. તો માટે ખૂણો બી એ સી 110 આવશે. બીજો દાખલો, 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુઓમાં છેદે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે. સામાન્ય જીવાની લંબાઈ શોધો. તો અહીંયા એક નાનો વર્તુળ છે અને એક મોટો વર્તુળ છે. તો આપણે આ રીતે આકૃતિ દોરી લેવાની છે. તો અહીં ઓપી બરાબર 4 સેન્ટીમીટર, એબી અને ઓપી ત્યાં છેદે ત્યાં બિંદુ એમ નામ આપો. ધારો કે OM બરાબર એક્સ, તો MB બરાબર 4 ઓછા એક્સ. આ આપણે અહીંયા એક્સ અહીંથી અહીંયા એક્સ ધાર લઈએ તો આનું માપ થશે 4 ઓછા એક્સ અહીંયાથી અહીંયા માપ. હા, એટલે એટલે બે ત્રિકોણ બનશે અહીંયા, ત્રિકોણ એ એમ ઓ ને ત્રિકોણ એ એમ એ. તો આપણે કરીએ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. તો ત્રિકોણ એ એમ બીમાં માપ ખૂણો એમ બરાબર 90. તો પાયથાગોરસના પ્રમેય મુજબ ઓ એનો વર્ગ બરાબર એ એમનો વર્ગ વત્તા ઓ એમનો વર્ગ. આનું માપ 5 બરાબર એ એમનો વર્ગ વત્તા એક્સનો વર્ગ. તો 25 બરાબર એ એમનો વર્ગ વત્તા એક્સનો વર્ગ. એક્સ બરાબર એટલે માઇનસ. તો 25 ઓછા એક્સનો વર્ગ બરાબર એ એમનો વર્ગ. સમીકરણ નંબર 1 આપી દઈએ આપણે. માટે ત્રિકોણ એ એમ બી પીમાં માપ ખૂણો એમ બરાબર 90. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એ પીનો વર્ગ બરાબર એ એમનો વર્ગ વત્તા એમ પીનો વર્ગ. માટે 3નો વર્ગ બરાબર એ એમનો વર્ગ વત્તા 4 ઓછા એક્સ આખાનો વર્ગ. તો 9 બરાબર એ એમનો વર્ગ વત્તા 16 એક્સ ઓછા 8 એક્સ વત્તા એક્સનો વર્ગ. તો આ બધા સમીકરણ આવી જશે. એટલે અહીંયા 9 ઓછા 16 થશે એટલે ઓછા 7 વત્તા 8 એક્સ ઓછા એક્સનો વર્ગ બરાબર એ એમનો વર્ગ. સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 પરથી 25 ઓછા એક્સનો વર્ગ બરાબર ઓછા 7 વત્તા 8 એક્સ ઓછા એક્સનો વર્ગ. તો અહીંયા ઓછા એક્સનો વર્ગ કટ થાય અને 25 વત્તા 7 બરાબર 8 એક્સ. તો 32 બરાબર 8 એક્સ છેદમાં આવશે એટલે એક્સની કિંમત આવશે 4. તો એમનો વર્ગ બરાબર 25 ઓછા એક્સનો વર્ગ એટલે એક્સની જગ્યા પર 4નો વર્ગ એટલે 25 ઓછા 16 તો એમનો વર્ગ આવશે 9. વર્ગમૂળ થશે 9નો એટલે આવશે એમનો 3 આવશે. તો સામાન્ય જીવા એમ બરાબર 2 ગુણ્યા એમ માટે 2 ગુણ્યા 3 એટલે આવશે 6 સેન્ટીમીટર. ત્રીજો દાખલો, એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલ છે. તો 3 છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેક પોતાના હાથમાં રમકડાના ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. તો દરેક ટેલિફોનની દોરી લંબાઈ શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક આ આકૃતિનો અભ્યાસ કરી લો. તો એ
એસ ડી અને અહીંયા ઓ બિંદુમાં છેડે અને આને એ એમ નામ આપો. તમારે AO છેદમાં OM બરાબર 2/1 થાય. માટે 20/OM બરાબર 2/1. તો 20/2 OM, તો OMની કિંમત થશે 10 સેન્ટીમીટર. હવે ત્રિકોણ OSDમાં ખૂણો M બરાબર 90° માટે OSનો વર્ગ બરાબર OMનો વર્ગ વત્તા CMનો વર્ગ એટલે 20² બરાબર 10² વત્તા SMનો વર્ગ. અહીંયા કહે છે 400 બરાબર 100 વત્તા SMનો વર્ગ. 100 આ બાજુ આવે છે માઇનસ, તો SMનો વર્ગ બરાબર 300. તો SM બરાબર વર્ગમૂળમાં 300, 3 ગુણ્યા 100 તો 100નો વર્ગમૂળ નીકળશે 10, તો અહીંયા વર્ગમૂળમાં 3 આવશે એટલે SM બરાબર આવશે 10 વર્ગમૂળમાં 3. માટે SD બરાબર 2 ગુણ્યા SM, તો 2 ગુણ્યા 10 વર્ગમૂળમાં 3, તો અહીંયા આવશે 10 દુ 20 વર્ગમૂળમાં 3 મીટર આવશે. તો આમ દરેક ના ટેલિફોનની દોરીની લંબાઈ 20 વર્ગમૂળમાં 3 મીટર થાય. ચોથો દાખલો, P કેન્દ્રિત વર્તુળ AB અને CD બે સમાંતર જીવાઓ છે. કેન્દ્ર P એ AB અને CDની વચ્ચે છે. જો AB બરાબર 20 સેન્ટીમીટર, CD બરાબર 48 સેન્ટીમીટર અને વર્તુળની ત્રિજ્યા 26 સેન્ટીમીટર હોય તો AB અને CD વચ્ચેનું અંતર શોધો. તો અહીંયા આકૃતિ આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો. તો અહીંયા ABની 20 સેન્ટીમીટર છે, તો NBની થશે 10 સેન્ટીમીટર, CD 48 સેન્ટીમીટર છે, તો MD થશે અહીંયા 24 સેન્ટીમીટર અને R બરાબર ત્રિજ્યા 26 સેન્ટીમીટર આપેલી છે. તો PB બરાબર PD બરાબર 26 સેન્ટીમીટર થશે. બેનો ત્રિજ્યા થશે. માટે ત્રિકોણ PBN માટે માપખૂણો N બરાબર 90° પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. તો PBનો વર્ગ બરાબર PNનો વર્ગ વત્તા NBનો વર્ગ યાની કે 26નો વર્ગ વત્તા PNનો વર્ગ આપણે શોધવાનો વત્તા 10નો વર્ગ એટલે 100 થઈ જશે. 676માંથી 100 બાદ કરતા એટલે 576 આવશે. તો એનું વર્ગમૂળ 24 નીકળશે એટલે PNની કિંમત આવશે 24 સેન્ટીમીટર. એ જ રીતે બીજો ત્રિકોણ PMD માટે માપખૂણો M બરાબર 90° માટે PDનો વર્ગ બરાબર PMનો વર્ગ વત્તા MDનો વર્ગ. તો 26નો વર્ગ બરાબર PMનો વર્ગ બરાબર 24નો વર્ગ. તો 676 આ બાજુ આવશે 576 માઇનસ થશે એટલે 100 આવશે. તો વર્ગમૂળ નીકળશે 100નો વર્ગમૂળ 10 નીકળશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 10 આવશે, 100 નથી. તો PMનો આવશે કિંમત 10. તો PN બરાબર NP વત્તા MP, તો અહીંયા 24 વત્તા 10 એટલે MMની કિંમત થશે 34 સેન્ટીમીટર. 5મો દાખલો, આપેલ આકૃતિમાં જો ખૂણો BCD 40° અને ખૂણો BAE બરાબર 65° હોય તો ABC અને Dની કિંમત શોધો. તો અહીંયા ખૂણો આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેજો. ખૂણો ACDE માટે ખૂણો A વત્તા ખૂણો C ખૂણો E બરાબર 180 માટે 65 વત્તા 40 વત્તા D બરાબર 180. તો અહીંયા Dની કિંમત આવશે 75°. માટે ચતુષ્કોણ BAECમાં ખૂણો E વત્તા ખૂણો B બરાબર 180 સામસામેના ખૂણા માટે 75 વત્તા ખૂણો B બરાબર 180. તો અહીંયા 180 માંથી 75 થશે 105 આવશે ખૂણો B. તો ખૂણો A વત્તા ખૂણો D બરાબર 180 માટે 65 વત્તા ખૂણો D બરાબર 180, તો 180 આ બાજુ Dની કિંમત આવશે 115°. માટે ખૂણો BDE વત્તા ખૂણો EDF બરાબર 180 રેખીય જોડના ખૂણા માટે 115 વત્તા EDF બરાબર 180. 180 આ બાજુ આવશે, માઇનસ કરીશું તો 65 આવશે. તો ત્રિકોણ BAF માટે ખૂણો B વત્તા ખૂણો A વત્તા ખૂણો F બરાબર 180 માટે 105 અંશ વત્તા 65 વત્તા B બરાબર 180. તો 105 વત્તા 65 કરીશું તો 170 થશે. તો 170 વત્તા B વત્તા 180, 170 આ બાજુ જશે એટલે માઇનસમાં આવશે. તો બીની કિંમત આવશે 10 અંશ. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.